નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે હિન્દી, જેનો પાઠ 2 જેનું નામ છે ગિનતી 21 से 50 આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 गिनती. प्रश्न 1, निम्नलिखित अंकों को शब्दों में लिखिए. तो चलिए, यहाँ पर जो अंक दिए गए हैं उनको शब्दों में लिखते हैं. तो पहला होगा 31, 27, 49, 29, 33, 44, 27, 41, 29, 38. એવી જ રીતે સામે આપેલા છે તેમાં જોઈએ તો 36, 11, 18, 37, 35, 46, 25, 47, 27 और 46. उसके बाद प्रश्न 2, निम्नलिखित शब्द संख्या को अंकों में लिखिए. तो હવે આપણને શબ્દોમાં લખેલી સંખ્યા આપેલી છે તેને આપણે અંકોમાં લખવાની છે. તો ચાલો જોઈએ કેવી રીતે લખાશે. 21, 26, 29, 49, 41, 22, 49, 35, 44, 24, 36 और 42. इस प्रकार हम सभी को अंकों में लिख देंगे. प्रश्न 3, नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए. तो चलिए हम इसको पहले देखते हैं. तो यहाँ पर हमें 21 से 40 तक के अंक देखने हैं, जिसमें 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 और 30. उसी प्रकार आगे बढ़े तो 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 और 40. इस प्रकार हम लिख देंगे. चलिए अब प्रश्न 4, सही जोड़ मिलाइए. तो चलिए मिलाते हैं. सबसे पहले है 34, तो उसके सामने आएगा ब 34. दूसरा है 27, तो उनके सामने आएगा ज, तो हम उससे जोड़ेंगे. तीसरा है 45, तो उसके सामने आएगा क. चौथा है 26, तो उसके सामने आएगा छ. पांचवा है 38, तो उसके सामने आएगा च. और आखिरी वाला उसमें है 46, तो उसके सामने आएगा घ. तो इस प्रकार हम जोड़ मिलाएंगे.
प्रश्न 5, सही विकल्प के सामने सही का निशान कीजिए। तो पहला 29 है तो हम 29 के सामने निशान करेंगे। दूसरा 37 है तो हम उसके सामने निशान करेंगे। तीसरा 49 है तो हम उसके सामने निशान करेंगे। चौथा 23 है तो हम 23 के सामने सही का निशान लगाएंगे। पांचवा 38 है तो हम उसके सामने निशान लगाएंगे। प्रश्न 6, अंकों को जोड़कर चित्र बनाइए और रंग पूर्ण कीजिए। तो विद्यार्थी मित्रों, અહીં આપણને ગિનતીના જે અંકો છે તે આપેલા છે અને તેને આપણે સરસ રીતે જો જોડીશું તો આપણું સસલાનું ચિત્ર છે તે તૈયાર થશે અને તે તમે સારી રીતે દોરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમારે સસલાનું ચિત્ર પૂરી અને તેમાં રંગ પૂરી દેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 ગિનતીના સ્વ-અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે। કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો। આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે। જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।